સા ભરો ને એક અહીંયા તો મોટો ગામમાં કઈ નવીન નહીં? મોં જોઈ દો હમણાં પેલા કેહુભાઈ કરી જો બમણાટી બોલાવે ગામમાં હમણાં. અરે ઈ ને તો નાથાનો છોકરો દવા પીજો. કોણ? નાથો કયો નાથો નાથા જોરું. ન હોય ઈ રડો પીયો કોકને પાઈ દેડો એવો અરે પણ પીજો ને ન હોય જ નહીં. ઈ તો રહી ગયો તેદા નીકળી જાત. મેટલ શું હતી પણ સોડી હતું શું પણ કઈ કેતો ખરો. એમ કહીએ પણ કેતો નહીં તો કહું. હા હા ભાઈ હવે મેટલમાં કાંઈ નહોતું એનું છે ને પહેલેથી એના મામાને નક્કી હતું. એમ તો સોડી અહીંયા આવતી જ હતી. મારી બેટી 5-5 દી તો અહીંયા રોકાતી. 7-8 વર્ષથી એનું રેડિયેશન હતું એમ તો. રેડિયેશન ની રિલેશન. હા ઈ જ તે બાપા. એમ તો આ લોકોએ સોડીને સરકારી નોકરીનું ટ્યુશન નહીં કરાવ્યું. કોને? અરે આ લોકોએ હિતલાય નહીં ને પણ પછી કોને ખબર કોન્સ્ટેબલમાં જેવું મેરિટમાં નામ આવ્યું ને થોડોક લે જેવું મેરિટમાં નામ આવ્યું ને ત્યારે સોડી ફરકી ગઈ કે મારે ન કરવું. ઈ આ હિતલા ને વહેમું લાગી જાય એટલે સીધું આ ફોન બોન બંધ કરીને વાડીએ ગયો. વાડીએ ગયો ને બધી જેટલી દવા પીડી હતી અમારી ઢાંકણું નાખવાનું લઈ લઈને કોકટેલ કરીને પી ગયો. તાતણમાં પીવાઈ ગઈ. પણ જેવા પીવાઈ ગઈ ને પછી હાકા છે અને રોટા ઉપડ્યા ને બધાને ફોન કરવા માંડ્યો. ત્યારે ભાઈને ફોન કરતો હતો ને એના હાહુને ફોન લાગી ગયો. એ તો એના હાહુએ આ બધાને કીધું કે તમારો છોકરો દવા પી ગયો. પછી આ બધા દોડવા માંડ્યા. આ થોડી રીતે કોઈને ખબર નથી. અડધી કલાક તો આ લોકોએ ગોઈતો. એ તો હર્ષણ હેડે પડ્યો હતો. ત્યાંથી ખંભે નાખીને સીધો 4-wheelમાં અહીંથી 150 ગાડી કરીને 3 મિનિટમાં સીધો તળાજા. એ તો બસી ગયો ભાઈ. પણ આ તો થોડી પણ સિલિન્ડર નીકળ્યો. આ તો સારું છું કઈ છું નહીં. બાકી આ છોડીઓ તો કોકના જવાન દીકરાને પતાવી દે ને ભરોસા ન હોય એના ભાઈ.